બોટાદ શહેરમાં પણ સૈન્યના સાહસને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ શહેરના નાગલપર દરવાજા ખાતે સૌનિક સ્ટેચ્યુ ખાતેથી તિરંગા યાત્રાનો ગઢડા ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ અન્ય કાર્યકરોએ શુભારંભ કરાવ્યો હતો। તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ યાત્રામાં સામાન્ય જનતા પણ ઉપસ્થિત રહી હતી અને તિરંગા યાત્રામાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ રાજકીય આગેવાનો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા હતા। બોટાદ જિલ્લામાં સમગ્ર સંસ્થાઓ હતી અને સમગ્ર સંસ્થાઓ સાથે મળી અને તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। હજારો લોકોની સંખ્યાઓ સાથે અહીં તિરંગા યાત્રા કાઢી છે અને ભારત એક છે અને સેનાની સાથે છે। સેનાને બિરદાવવા માટે અને એને શુભેચ્છા પાઠવવા સાથે અને ભગવાનને પ્રાર્થના પણ કરી છે કે એમને દીર્ઘાયુષ્ય આપે અને લડવાની શક્તિ પણ આપે અને ભારત માતાની જે રક્ષા કરે છે એવા બોટાદ જિલ્લાના 15 જેટલા જે યુવાનો અહીંયા ભારત માતાની રક્ષા કાજે કામ કરી રહ્યા છે એના પરિવારોનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું છે। બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્ય દ્વારા કરાયેલી જે કામગીરી છે તેના સમર્થનની અંદર હાલ અત્યારે તિરંગા યાત્રા બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર હાથમાં તિરંગો અને મનમાં રાષ્ટ્ર ભાવના સાથે નીકળેલા છે। તમામ લોકોની અંદર ભારતીય સૈન્ય દ્વારા જે પ્રમાણે કામગીરી કરેલી છે તેને લઈ હાલ અત્યારે પ્રશંસનીય કામગીરી સાથે ભારત માતા કી જયના નારા સાથે હાલ અત્યારે બોટાદના મુખ્ય માર્ગો પર હાલ અત્યારે રાષ્ટ્રભાવના સાથે હાથમાં તિરંગો લઈ અને લોકો નીકળતા નજરે પડી રહ્યા છે। મહિપાલ વાઘેલા, દૂરદર્શન સમાચાર, બોટાદ।